صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين مولانا ومولى الثقلين جد الحسن والحسين أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ولعنة الله على أعدائهم أجمعين من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد فقد قال مولانا محمد بن علي الجواد عليه آلاف التحية والثناء: المؤمن يحتاج إلى ثلاث خصال. صلوات محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه. अपना नामा इमाम मोहम्मद तकी जवाद अलैहिस्सलातु वस्सलाम એમની વિલાદતની શબ છે. આપણે બધા બુલંદ આવાજથી સલવાત પડીને ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજિલ ફરજ. અગર તમે બધા આ રસ્તા ઉપરથી પસાર થયા હો, સુમૈયા પછી જે એક નાનું એવું 4 રસ્તા પડે છે, એના પછી આગળ જે રસ્તો છે બુલવારે બુલકઈ, એના પછી જે આગળ એક 4 રસ્તા જેવું છે, ત્યાં એક હરમ બનેલો છે જે લખતરામથી મશહૂર છે. પણ સાથે સાથે ત્યાં એક ઇમામઝાદા પણ દફન થયા છે જેમનું નામ છે જનાબે મૂસા મુબરકા. આ જે જનાબે મૂસા મુબરકા છે એ આપણા નવમા ઇમામ જવાદ અલૈહિસ્સલામના બિલા ફઝલ ફરઝંદ છે. એટલે આપણા 10મા ઇમામના સગા ભાઈ છે. 9મા ઇમામના 2 દીકરા છે. એક ઇમામ અલી નકી અલૈહિસ્સલામ આપણે 10મા ઇમામ છે, અને એમના તે બીજા દીકરા એટલે કે 10મા ઇમામના ભાઈ અને 9મા ઇમામના દીકરા કે જે માસૂમ નથી, ઇમામ નથી, પણ બિલા ફઝલ ફરઝંદ છે આપણા 9મા ઇમામના જનાબે મૂસા. એમનું નામ મૂસા છે અને લકબ મુબરકા છે. જેમનો મઝાર આપણે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની તૌફીક છે કે એમની આડોશ પાડોશમાં એમના જવારમાં આપણે રહ્યા છીએ. અત્યારે પણ જે મહેફિલ થઈ રહી છે એ બહુ નજદીક છે એમના હરમથી. અને તમે બધા અગર જાણતા હો તો મને ખબર નથી, પણ ન જાણતા હો તો તમારી સામે રજૂ કરું કે જેટલા લોકો રિઝવી સાદાત છે દુનિયામાં એ બધા આ ઇમામઝાદાની નસ્લમાંથી છે. રિઝવી સાદાત બધા આ ઇમામઝાદાની નસ્લમાંથી છે. જે નકવી છે એ 10મા ઇમામની નસ્લમાંથી છે, અને જે રિઝવી છે એ બધા આ ઇમામઝાદાની નસ્લમાંથી છે. તો જનાબે મૂસા મુબરકા એમના બારામાં ખુદ ઘણી બધી રવાયતો છે, એમની ફઝીલતો છે કે કઈ રીતે ઈરાન પહોંચ્યા હતા, કઈ રીતે અહીંયા એમની વફાત થઈને કઈ રીતે અહીંયા દફન થયા. એ બધો અત્યારે સમય નથી, પણ ખાલી એટલા માટે મેં બયાન કર્યું કે 9મા ઇમામના બિલા ફઝલ ડાયરેક્ટ ફરઝંદ જનાબે મૂસા છે. એમની ખુશનુદી માટે એક સલવાત પડી પર મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે જે મહિનામાંથી પસાર થઈ રહ્યા છીએ જેનું નામ છે માહે રજબુલ મુરજ્જબ. બધાએ સાંભળ્યું હશે કે અલગ અલગ લોકોના અલગ અલગ સમયે નવા વર્ષો શરૂ થાય. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. જેવી રીતે જે લોકો એકાઉન્ટ થી મુતાલ્લિક લોકો છે, જે એકાઉન્ટ થી રબ્ત રાખે છે, એ લોકોનું વર્ષ કંઈક બીજા મહિનાથી શરૂ થાય.
જે લોકો તાલીમ હાસિલ કરી રહ્યા છે, ભણી રહ્યા છે, એ લોકોનું એકેડેમિક વર્ક કંઈક બીજા મહિનાથી શરૂ થાય. આપણું જે કમરી વર્ષ છે એ મુહર્રમુલ હરામથી શરૂ થાય છે. જે ઇંગ્લિશ મહિનાવાળું વર્ષ છે એ જાન્યુઆરીથી શરૂ થાય છે. એવી રીતે અલગ અલગ વર્ષો શરૂ થવાના અલગ અલગ મોકા છે, અલગ અલગ મહિનાથી શરૂ થાય છે. પણ આરિફ લોકો જે હોય છે, જે અલ્લાહથી નજદીક, જે ઓરફા, જેમ કે આયતુલ્લાહ બહેજત રિઝવાનુલ્લાહ તાલા અલૈહ છે, એવી રીતે જે ઓરફા છે એ બયાન કરે છે કે આરિફ લોકોનું વર્ષ માહે રજબુલ મુરજ્જબથી શરૂ થાય છે. એટલે કે જે મહેનત કરવાનો, જે કોશિશ કરવાનો, જે અલ્લાહથી નજદીક થવાનો સમય હોય છે એ હવે શરૂ થાય છે માહે રજબથી. અને આની ઓજ ક્યાં આગળ હોય છે, આની સૌથી બુલંદી ટોપ ક્યાં આગળ જઈને પહોંચે છે? શબે કદ્રની અંદર પહોંચે છે. માહે રજબથી શરૂ થાય છે, ધીમે ધીમે કરીને શબે કદ્ર સુધી પહોંચે છે અને ઈદ ઉલ ફિત્રની રાત્રે ઇનામ મેળવવાની રાત હોય છે. હવે આપણે અગર હિસાબ કરવો હોય આ બધી જે 3 મહિનાની આખી પ્રોસેસ છે અલ્લાહથી નજદીક થવાની એનો, તો આને આપણે 90 દિવસોની અંદર હિસાબ કરી શકીએ, અથવા તો 3 મહિનાની અંદર. તો અગર આપણે 90 દિવસની અંદર આનો હિસાબ કરવા જઈએ તો આજે જે રાતમાં આપણે દાખલ થઈ ગયા એમાં 10 દિવસ આ 90 દિવસોમાંથી તમામ થઈ ગયા. એટલે 10મી રાત આજે થઈ ગઈ, આવતીકાલે 10મો દિવસ ઇન્શાઅલ્લાહ. તો આ 1/9 જે હિસ્સો હતો આનો એ તમામ થઈ ગયો. હવે જે આપણી પાસે 80 દિવસો બાકી છે અલ્લાહથી નજદીક થવા માટેના, એનો મતલબ એવો નથી કોઈ મરાઉમીદ થવાની વાત નથી. અલ્લાહથી નજદીક થવા માટે કોઈ પણ સમયે ઇન્સાનનો દિલ જ્યારે મુતવજ્જહ થઈ જાય તો અલ્લાહથી નજદીક થઈ શકે છે. પણ હા, અમુક વખતે જે જગ્યા હોય છે એનો એની અંદર રોલ હોય છે, જે ઝમાન હોય છે, જે ટાઈમ હોય છે એનો એની અંદર રોલ હોય છે. તો ઈ જે ઝમાન, મુબારક ઝમાન, જે મોહતરમ ઝમાન હોય છે, એમાંનો એક મહિનો માહે રજબુલ મુરજ્જબ છે કે જેમાં આપણે દાખલ થઈ ગયા ને એના 10 દિવસો તકરીબન તમામ થવા આવ્યા છે. આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ એમની એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે રજબ અલ્લાહનો મહિનો છે. બહુ યાદ રાખવા જેવી હદીસ છે. રજબ અલ્લાહનો મહિનો છે, શાબાન મારો મહિનો. જે આપણે ઇન્શાઅલ્લાહ માહે શાબાન જ્યારે આવશે ને સલવાત શાબાનિયા પડશું તો એમાં પણ આવ્યું છે કે આ જે મહિનો છે શાબાનનો મહિનો એ રસૂલુલ્લાહનો મહિનો છે. તો રસૂલુલ્લાહ ખુદ ફરમાવે છે રજબ અલ્લાહનો મહિનો છે, શાબાન મારો મહિનો છે, ને માહે મુબારક રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે. જે મારા કલમા પડવા વાળા છે, જે મને માનવા વાળા છે એનો મહિનો છે. અગર તમે ઇસ્લામી કેલેન્ડરની ઉપર નજર ફેરવો તો આપણા જે મહિના છે કમરી મહિના એ મુહર્રમુલ હરામથી શરૂ થાય છે. मुहर्रमुल हराम, सफरुल मुज़फ्फर, रबीउल अव्वल, रबीउल सानी, जमादुल अव्वल, जमादुल सानी, रजबुल मुरज्जब, शाबानुल मुअज़्ज़म, रमज़ान मुबारक, शव्वालुल मुकर्रम, ज़िलक़अदतुल हराम, ज़िलहिज्जतुल हराम. આ આપણા 12 મહિના છે. રવાયતમાં મળે છે, ખુદ કુરાન મજીદની અંદર પણ આયત છે કે અલ્લાહે આ 12 મહિનામાંથી 4 મહિના એવા બનાવ્યા છે જેને હરામ મહિના કરાર દીધા છે. આ હરામ મહિનાનો ફલસફો શું છે, આની પાછળ કારણ શું છે આ હરામ બનાવવાનું? આ 4 મહિનાને એટલા માટે હરામ, વાજિબ હરામ વાળું હરામ નથી, પણ આને હરામ કહેવામાં આવે છે એટલા માટે કે આ મહિના મોહતરમ છે, આની રિસ્પેક્ટ છે અલ્લાહની નજરમાં, આનો એહતરામ છે. એ 4 મહિના એટલા માટે હરામ કરવામાં આવ્યા છે કે જ્યારે પહેલાના જમાનામાં જંગ થતી હતી, લડાઈ થતી હતી, તો આ 4 મહિના લોકોની ઇસ્તરાહત માટે હતા કે લોકો આની અંદર એકબીજાની સાથે જંગ ચાલતી હોય હતા, કુફારની સાથે જે જંગ થતી હતી એને રોકી દેવામાં આવતી હતી કે હવે હરામ મહિનો આવી ગયો છે, આ મહિનામાં જંગ નહીં થાય. તો એ 4 મહિના, 3 મહિના એવા છે કે જે એક પછી એક છે ને એક મહિનો વચમાં આવે છે. જે 3 મહિના છે એની સિક્વન્સ આ રીતે છે: ઝિલકાદતુલ હરામ, ઝિલહિજ્જતુલ હરામ અને મુહર્રમુલ હરામ. આ એક પછી એક લગાતાર છે. પણ રજબુલ મુરજ્જબ હરામ મહિનો છે અને આખા વર્ષની વચમાં આવે છે, 7મો મહિનો છે આપણા ઇસ્લામિક કેલેન્ડર મુજબ. તો આનું કારણ એ હતું કે એ સમયમાં જે જંગ થતી હતી એને રોકી દેવામાં આવે, લોકો આરામ કરે, અલ્લાહની ઇબાદતમાં લાગે, એટલા માટે આને મોહતરમ કરાર દેવામાં આવ્યો આ રજબુલ મુરજ્જબના મહિનાને. આની ખાસ અઝમત ને ખાસ ફઝીલત છે.
મેં જ્યારે આજની મહેફિલનો મેસેજ વાંચ્યો અને પેગામ જોયો તો એમાં લખ્યું હતું કે આજનો પ્રોગ્રામ નમાઝ જમાત ને પછી ઇફતાર એની સાથે શરૂ થવાનો છે. તો મને ખબર છે અથવા તો આઈડિયા છે કે તમે બધા ઇન્શાઅલ્લાહ ઇફતાર કરીને બેઠા છો. તો હું એક બે હદીસ તમારી સામે બયાન કરું છું કે જેની અંદર આ મહિનાની અંદર રોઝા રાખવાની ફજીલત બયાન કરવામાં આવી છે. એકવાર સલવાત પડીએ બધા મોહમ્મદ વાલા મોહમ્મદ. હું ખાલી બે હદીસ બયાન કરું છું. એક હદીસમાં આપણા રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે આ જે માણસ આ મહિનાની અંદર એટલે કે માહે રજબુલ મુરજ્જબની અંદર એક રોઝો રાખશે એને એવો સવાબ મળશે કે અલ્લાહ એનાથી રાજી થઈ જશે, અલ્લાહની ખુશનુદીનું કારણ બનશે, અલ્લાહનો ગઝબ એનાથી દૂર થઈ જશે અને જહન્નમના દરવાજા એના ઉપર બંધ થઈ જશે. આ કોની હદીસ છે? આપણા રસૂલ. હવે એક હદીસ હું બીજી બયાન કરું. આ હદીસ એવી નથી કે આપણે સાંભળીને ખુશ થઈને ચાલ્યા જઈએ, નહીં. આના ઉપરથી આપણે એક હૌસલો મળવો જોઈએ, એક અંગીઝો મળવો જોઈએ કે આપણે આ મહિનાની અંદર જેટલા બની શકે એટલા રોઝા રાખીએ. તો આ પહેલી હદીસ છે. જે આ મહિનાની અંદર એક રોઝો રાખશે અલ્લાહ એનાથી ખુશ થશે, અલ્લાહનો ગઝબ દૂર થઈ જશે અને જહન્નમના દરવાજા એના ઉપર બંધ થઈ જશે. આ પહેલી હદીસ. બીજી હદીસ આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિ સલાતુ વસ્સલામ આપણા સાતમા ઇમામ ફરમાવે છે, બહુ ગૌર કરવા જેવી હદીસ. ઇમામ ફરમાવે છે કે જે માણસ આ મહિનાની અંદર એક રોઝો રાખશે તો જહન્નમની આગ એનાથી એક વર્ષના ફાસલા જેટલી દૂર થઈ જશે. જહન્નમની આગ એક વર્ષના ફાસલા જેટલી એનાથી દૂર થઈ જશે. અને બીજી એક હદીસમાં ઇમામ ફરમાવે છે, આ તો એક રોઝાની વાત થઈ, પણ અગર કોઈ આ મહિનાની અંદર 3 રોઝા રાખી લે તો એનો સવાબ એવો છે કે એના ઉપર અલ્લાહ જન્નતને વાજિબ કરી દેશે. આ સવાબ છે આ મહિનાની અંદર રોઝા રાખવાનો. એક રોઝાનો સવાબ જહન્નમની આગ એક વર્ષ જેટલી દૂર થઈ જશે. અને અગર કોઈ 3 રોઝા રાખી લે તો એનો સવાબ એવો છે કે અલ્લાહ જન્નત તેના ઉપર વાજિબ કરી દેશે. તો આ થઈ આ મહિનાની ફઝીલત. ખૂબ મુબારક મહિનો છે. અને હવે જે નજદીક થઈ રહ્યા છે, આપણે જે દિવસોથી એક મહિનાના જે ટોપ દિવસો હોય છે જે અય્યામે 20 કહેવામાં આવે છે, 13, 14 ને 15 ના દિવસો બહુ મુહતરમ, બહુ મુકદ્દસ ને બહુ રિસ્પેક્ટ વાળા દિવસો છે. આની અંદર રોઝા રાખવા, ઇતિકાફ કરવો, અલ્લાહની ઇબાદતમાં મશગુલ રહેવું બહુ કહેવામાં આવ્યું છે આપણને. ખાસ કરીને દર મહિનામાં અય્યામે 20 તો હોય જ છે, કારણ કે 20 જે કહેવામાં આવે છે એ ચાંદ મૂન ઉપરથી હોય છે. પણ જે અય્યામે 20 ની ફજીલત માહે રજબુલ મુરજ્જબની છે એ બીજા કોઈ મહિનાની નથી. તમે કદાચ જોયું હશે તો માહે મુબારક રમઝાનમાં આ જ 3 રાતોની અંદર દુઆએ મુજીબ પડવાનું કહેવામાં આવ્યું છે, 13મી, 14મી ને 15મી રાતના. પણ જે દિવસોની ફજીલત માહે રજબમાં બયાન થઈ છે કે 13મી દિવસ, 14મો દિવસ, 15મો દિવસ એવા બીજા કોઈ મહિનાની અંદર બયાન નથી. આ બહુ રોશન દિવસો છે અલ્લાહથી નજદીક થવા. તો આ માહે રજબની ફજીલત. હવે આપણા જે ઇમામની વિલાદતની ખુશહાલી મનાવવા માટે આપણે ભેગા થયા છીએ. આપણા 9મા ઇમામ મોહમ્મદ તકીએ જવાદ અલૈહિ સલાતુ વસ્સલામ આજ શબે વિલાદત છે. આપણે ઇમામનો zikr કરવા માટે ભેગા થયા છીએ તો બુલંદ સલવાત હોવી જોઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા આમ તો રસૂલુલ્લાહની હદીસ છે કે અવ્વલુના મુહમ્મદ, અવસતુના મુહમ્મદ, આખિરુના મુહમ્મદ વ કુલ્લુના મુહમ્મદ. અમે બધા મોહમ્મદ છીએ. અમારો પહેલો મોહમ્મદ, અમારો આખરી મોહમ્મદ, અમારો દરમિયાની મોહમ્મદ, અમે બધા મોહમ્મદ છીએ. પણ આજે તો જેની વિલાદત છે એનું નામ પણ મોહમ્મદ છે. એક સલવાત પડીએ બધા મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા તો આપણે 9મા ઇમામ અને ઇમામના બારામાં હું એક બે વાત બયાન કરીને એક હદીસ ઇમામની બયાન કરવા માંગુ છું. એના ઉપર મારી વાત પૂરી થઈ જશે. આપણા 9મા ઇમામને અગર આપણે જોઈએ તો 9મા ઇમામ અગર માસૂમના સિલસિલાથી નજર કરીએ તો આ સિલસિલાના ત્રીજા મોહમ્મદ છે.
પહેલા તો ખુદ રસૂલુલ્લાહ છે, બીજા આપણા ઇમામ બાકીર અલૈહિસ્સલામ, અને બીજા ઇમામ જવાદ અલૈહિસ્સલામ. આ માસૂમના સિલસિલાથી જોઈએ તો. અને અગર આપણે ઇમામના સિલસિલામાં જોઈએ તો આ બીજા મોહમ્મદ છે નામના હિસાબથી. પહેલા પાંચમા ઇમામ અને નવમા ઇમામ. પાંચમા ઇમામ અને નવમા ઇમામની અંદર એક વસ્તુ કોમન છે. શું છે? કે બંનેના નામને અગર વાલિદના નામની સાથે લેવામાં આવે તો આપણે કહેવું પડશે મોહમ્મદ ઇબ્ને અલી. કેમ કે ચોથા ઇમામનું નામ પણ અલી છે અને આઠમા ઇમામનું નામ પણ અલી છે. તો અગર બંનેને વાલિદના નામ સાથે કહેવું હોય તો કહેવામાં આવશે મોહમ્મદ ઇબ્ને અલી. અગર ફર્ક કરવો હોય તો કહેવામાં આવશે ચોથા ઇમામ માટે મોહમ્મદ ઇબ્ને અલી ઝૈનુલ આબિદીન અને અહીંયા મોહમ્મદ ઇબ્ને અલી મસલન તકી અથવા તો જવાદ. આ વાત મેં એટલા માટે બયાન કરી કે રજબુલ મુરજ્જબ મહિનાના જે આમાલ મફાતિહુલ જનાનમાં બયાન કરવામાં આવ્યા છે એમાં એક દુઆ છે. એ દુઆની અંદર અલ્લાહ પાસે સવાલ કરવામાં આવ્યો છે આ મહિનામાં વિલાદત થવા વાળા બે ઇમામના વાસ્તાથી. શરૂઆત આ રીતે થાય છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિમૌલૂદૈન ફી રજબ. તમે ગૌર કરજો, તવજ્જો કરજો કે અલ્લાહ પાસે આ બે મૌલૂદના વાસ્તાથી કઈ દુઆ કરવામાં આવી રહી છે. પરવરદિગાર, હું તારી પાસે સવાલ કરું છું માહે રજબમાં પેદા થવા વાળા બે મૌલૂદના વાસ્તાથી. પછી કહેવામાં આવ્યું છે કયા બે મૌલૂદ, તમે મફાતુલ જનાન ખોલીને જોઈ શકો છો. પરવરદિગાર, તારી પાસે આ બે મૌલૂદના વાસ્તાથી દુઆ કરું છું કે જેના નામ લેવામાં આવ્યા બે મૌલૂદૈન ફી રજબ. મોહમ્મદ ઇબ્ને અલી અસ-સાની કહેવામાં આવ્યું છે. મોહમ્મદ ઇબ્ને અલી કે જે બીજા છે. એનું કારણ શું છે? કારણ કે પહેલા મેં તમારી સામે વજાહત કરી કે પહેલા મોહમ્મદ ઇબ્ને અલી થી મુરાદ થશે આપણા પાંચમા ઇમામ. એટલા માટે કહેવામાં આવ્યું કે રજબના જે વિલાદત થઈ છે એ મોહમ્મદ ઇબ્ને અલી બીજા છે. કહેવામાં આવ્યું છે સાની લફ્ઝ ઇસ્તેમાલ થયો છે. તો મોહમ્મદ ઇબ્ને અલી બીજાના વાસ્તાથી સવાલ કરું છું અને એના ફરઝંદ અલી ઇબ્ને મોહમ્મદના વાસ્તાથી સવાલ કરું છું જેની વિલાદત થોડા દિવસ પહેલા થઈ આપણા 10મા ઇમામ અલૈહિસ્સલામ. એટલા માટે આપણે અગર ગૌર કરીએ તો 10મા ઇમામની વિલાદતના બારામાં અલગ અલગ તારીખ કહેવામાં આવે છે કે ક્યાંક અલગ જગ્યાએ બીજી તારીખ મનાવવામાં આવે છે, કોઈ જગ્યાએ 5 રજબ મનાવવામાં આવે છે. તો જે આ દુઆમાંથી આપણને સમજમાં આવે છે એના ઉપરથી એમ ખબર પડે છે કે 10મા ઇમામની વિલાદત રજબ મહિનામાં થઈ છે. કારણ કે દુઆ એમના નામથી કરવામાં આવી રહી છે કે ખુદા તારી બારગાહમાં સવાલ કરીએ છીએ આ બે વિલાદત થવા વાળા ઇમામના વાસ્તાથી. અને આગળ તમે જુઓ કે શું માંગવામાં આવ્યું છે આ બે ઇમામના વાસ્તાથી. ઇમામ બધા એક સરખી શાન વાળા હોય છે, એવું નથી કે મસલન પહેલા ઇમામનો દરજ્જો બહુ વધારે છે પછી જેમ જેમ આવતા ગયા એમ દરજ્જો ઓછો થતો ગયો, એવું નથી. બધા ઇમામનો દરજ્જો એની જગ્યા ઉપર બરાબર છે, પરંતુ ઝમાનાના એતબારથી જે ઇમામની જે સિફત સામે આવતી ગઈ એ રીતે ઇમામને યાદ કરવામાં આવી. આપણા ચોથા ઇમામ જે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કહેવામાં આવ્યા એ એટલા માટે નથી કે બીજા બધા ઇમામો ઇબાદત નહોતા કરતા, નહીં. જ્યારે ઇમામની સામે કહેવામાં આવ્યું મૌલા આપ એટલી બધી ઇબાદત કરો છો કે તમારા કપાળ ઉપર જે છે એ ઢીમડા બની જાય છે, એટલા બધા સજદાના નિશાન પડી જાય છે, એટલી બધી ઇબાદત કરો છો. તો ચોથા ઇમામ ખબર છે તમને શું જવાબ આપે છે? ચોથા ઇમામ કહે છે તું મારી ઇબાદતની વાત કરે છો? હજી તો તમને ખબર નથી કે મારા દાદા અલી કેટલી ઇબાદત કરતા. તો આપણી સામે જે ઇમામની જેટલી ફઝીલત આવતી ગઈ એના મુજબ આપણે એમને યાદ કરતા ગયા. પાંચમા ઇમામ ને છઠ્ઠા ઇમામનો જમાનો એવો હતો કે ઇલ્મને ફેલાવતા હતા. તો એનો મતલબ એવો નથી કે બીજા ઇમામો જે છે એ આલિમ નહોતા યા ઓછા આલિમ હતા, નહીં. તો એવી જ રીતે જે છે એ અહીંયા વાત છે. આ બે ઇમામના વાસ્તાથી સવાલ કરવામાં આવી રહ્યો છે ખુદા પાસે દુઆની અંદર કે ખુદા તારી પાસે રજબમાં પેદા થવા વાળા આ બે ઇમામના વાસ્તાથી સવાલ કરું છું કે મને તારી ગુરબત અતા કર, મને તારી નજદીકી અતા કર, મને તારાથી કરીબ કરી. આપણે બધા દુઆ માંગીએ તો આપણી દુઆના તસવ્વુર ને આપણી દુઆનો મેયાર કેવો હોય છે અને આ બે માસૂમના વાસ્તાથી જે દુઆ કરવામાં આવી રહી છે એ કેવી દુઆ છે. આપણી દુઆ કેવી હશે? ખુદાએ મને ઘર આપી દે, મને ગાડી આપી દે, મને औलाद આપી દે, મારા કામ અટકાયેલા છે ને તું પૂરા કરી દે, મારી મુસીબતોને દૂર કરી દે. આ બધી દુઆ માંગવી જોઈએ, કોઈ મુશ્કેલ નથી આ દુઆ માંગવામાં. પણ જે દુઆની તાલીમ માસૂમ તરફથી કરવામાં આવી રહી છે એમાં કહે છે કે ખુદા મને તારાથી નજદીક કરી લે, મને તારાથી કરીબ કરી લે. મારીને તારીની વચમાં જે વસ્તુ જુદાઈ લાવે છે, જે વસ્તુ દૂરી કરે છે એને દૂર કરી. આ દુઆ માંગવાનું કહેવામાં આવ્યું છે આપણને.
તો આપણા નવમા ઇમામ અને દસમા ઇમામના વાસ્તાથી આ દુઆ કરવામાં આવી છે. આ એક વાત. બીજી વાત જે મારે તમારી સામે બયાન કરવી છે એ છે કે આપણા નવમા ઇમામ અલૈહિસ્સલામ એવા ઇમામ છે કે જેની જિંદગી સૌથી મુખ્તસર જિંદગી છે. અગર બધા ઇમામનો આપણે જિંદગીનો એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડશે કે સૌથી ઓછી જિંદગી ગુજારવા વાળા ઇમામ આપણા નવમા ઇમામ છે. અગર કોઈને ખબર હોય બચ્ચાઓમાંથી તો મને જણાવે કે આપણા નવમા ઇમામ અલૈહિસ્સલામની ઉમ્ર મુબારક કેટલી હતી. જેમ કે રસૂલુલ્લાહ 63 વર્ષ જિંદા રહ્યા. સૌથી વધારે ઉંમર જે છે એ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની છે 65 વર્ષ. ઇમામોમાંથી સૌથી વધારે આપણા છઠ્ઠા ઇમામની હયાત છે. પણ સૌથી ઓછી હયાત ઇમામોમાંથી, ફરીવાર કહું છું, ઇમામોમાંથી આપણા નવમા ઇમામની છે. અગર માસૂમમાંથી જોઈએ તો જનાબે ઝહરાની છે. સલામુલ્લાહ અલૈહાની. સલાત પઢીએ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. કેમ કે એમની કુલ ઉંમર જે છે એ 18 વર્ષની છે. પરંતુ ઇમામોમાંથી સૌથી ઓછી ઉંમર ગુજારવા વાળા ઇમામ આપણા નવમા ઇમામ છે કે જેમની ઉંમર 25 વર્ષની છે. ફક્ત 25 વર્ષ. 25 વર્ષનું એક ઇન્સાન જે હોય એને જવાન કહેવામાં આવે. 25 વર્ષ એટલે એક જવાન ઇન્સાન. ઇમામ 25 વર્ષની એજમાં દુનિયામાંથી રૂખસત થઈ જાય છે. એમની શહાદત થઈ જાય છે 25 વર્ષમાં. અને જ્યારે 8મા વર્ષમાં હોય છે ત્યારે આપણા 8મા ઇમામની શહાદત થઈ જાય છે. એટલે 9મા વર્ષથી આ ઇમામતનો બોજ પોતાની જિમ્મેદારી તરીકે સંભાળે છે. તો આ જે ઇમામની જિંદગી છે 25 વર્ષની મુખ્તસર જિંદગી. આપણને ઘણી વખત સવાલ થાય કે 25 વર્ષ એટલે શું? કાંઈ નહીં. આપણે ઘણીવાર આપણી જે રોજિંદા જિંદગી હોય એનો હિસાબ કિતાબ કરતા હોય તો આપણે 25 વર્ષમાં તો શું કર્યું હશે મસલા. પણ એવું નથી. જે અલ્લાહનું કામ કરવા વાળા હોય છે, હું બહુ ઓલી રીતે તમારી સામે બયાન કરું છું કેમ કે આજે ઘણી જગ્યાઓ પર કોઈ તમે કદાચ કોન્ટેક્ટમાં હશો તો ખ્યાલ હશે, ઘણી જગ્યા ઉપર આજે 10મી રજબના જનાબે અલી અસગરની પણ વિલાદત મનાવવામાં આવે છે. સલામુલ્લાહ અલૈહિ. ઘણી જગ્યાએ 24 રજબના મનાવે છે. પણ મુખ્તલિફ તારીખ છે. મુશ્કિલ નથી કોઈ. જનાબે અલી અસગરનો zikr થાય તો પણ જનાબે ઇમામે જવાદ અલૈહિસ્સલામ 25 વર્ષની ઉંમરમાં દુનિયામાંથી રૂખસત થઈ જાય છે. આપણને સવાલ થાય, ઘણા લોકો પોતાની રીતે પોતાની માતી નજરથી જોતા હોય તો એમને 25 વર્ષ એટલે શું? કાંઈ નહીં. હજી તો ઉપર તો જવાન છે, એને કઈ કામ નથી કર્યું. હજી તો હવે એ દુનિયામાં પગ મૂકી રહ્યો છે. હવે એને ખબર પડશે કે દુનિયા કોને કહેવાય. પણ નહીં, જે આ ઘરાનામાં પેદા થવા વાળા હોય છે એને 25 વર્ષ તો બહુ ઊંચી વાત છે. અલ્લાહનું કામ કરવા માટે 6 મહિના પણ બહુ વધારે હોય. જે માણસ, તમે બહુ તવજ્જો કરજો, ઘણી વખત માણસ 70, 80 વર્ષની જિંદગી ગુજારીને દુનિયામાંથી જાય, પણ અગર એના દુનિયામાંથી જવા પછી હિસાબ કિતાબ કરવામાં આવે કે એને કર્યું શું, તો જવાબમાં આપણે ચૂપ થઈ જવું પડે કે એને શું કર્યું. પણ ઘણી વખત માણસ એક મુખ્તસર જિંદગી ગુજારીને દુનિયામાંથી જાય, પણ એવી જિંદગી ગુજારે કે એની પાછળ વાળી નસ્લો એને યાદ રાખતી રહી જાય. એક સલવાત પડી પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સૌથી નાની ઉમ્ર કરવા વાળા આપણા ઇમામ 9મા ઇમામ છે. એના પછી 11મા ઇમામ છે જેમની ઉંમર 28 વર્ષની હોય છે. તો આ બીજી વાત થઈ. એક વાત મેં કરી કે એમનું નામ જે છે મોહમ્મદ ઇબ્ન અલી, એના હવાલાથી દુઆમાં વાત થઈ છે. અને બીજી વાત એ કે સૌથી નાની ઉંમર કરવા વાળા ઇમામ આપણે 9મા ઇમામ છે. ત્રીજી વાત જે મારે કરવી છે ઇમામના હવાલાથી છે કે ઇમામનો ઇલ્મી મકામ અને મર્તબો. 9મા ઇમામની પાસે કેટલું ઇલ્મ હતું મેં વાત કરી. એમ આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે ઇલ્મ તો ફક્ત 5મા અને 6ઠા ઇમામ પાસે હતું. ફિકહની ગમે એ કિતાબ ઉપાડીને આપણે જોઈ લઈએ હૌઝાની તો એમાં આવશે કાલલ બાકિર કાલલ સાદિક અલૈહિસ્સલામ. પણ એનો મતલબ એવો નથી કે આપણે 9મા ઇમામ પાસે ઇલ્મ નહોતું યા ઓછું ઇલ્મ હતું. નહીં. ખાલી એક વાક્ય તમારી સામે બયાન કરું. એક જમાનામાં મામૂને ઇમામે જવાદ અલૈહિસ્સલામનો મુનાઝરો નક્કી કર્યો દરબારની અંદર કે ઇમામનું ઇલ્મ ચેક કરવામાં આવે દાખલા તરીકે. તો એના માટે શું કર્યું? એણે કીધું કે અત્યારના જમાનામાં જેની ફિકહની અંદર બહુ વધારે પકડ હોય એવા માણસને લઈને આવવામાં આવે કે એની ડિબેટ થાય આપણા 9મા ઇમામની સાથે. જેવા તેવા માણસને નહીં.
જે બહુ ઊંડો ઉતરેલો હોય ફિકહના અભ્યાસ કરવામાં, એને લાવવામાં આવે. એ આવીને ઇમામ જવાદ અલૈહિસ્સલામની સાથે મુનાઝરો કરે, ડિબેટ કરે, વાતચીત કરે, તો ખબર પડે કે ઇમામ પાસે કેટલું ઇલ્મ છે. તો એ જમાનામાં નામ મળે છે યહ્યા ઇબ્ન અક્સમ નામનો એક માણસ હોય છે કે જેને લાવવામાં આવે છે, જે ખૂબ ફિકહનો અભ્યાસ કરીને ઊંડો ઉતરેલો હોય છે ફિકહની અંદર. એને જ્યારે લાવવામાં આવે છે તો મામૂનના દરબારમાં ઇમામે જવાદ અલૈહિસ્સલામ અને આ યહ્યા ઇબ્ન અક્સમને સામે સામે બેસાડવામાં આવે છે. યહ્યા ઇબ્ન અક્સમ આવીને મામૂનને પૂછે છે કે શું મને ઇજાઝત છે કે હું આને સવાલ કરું જે મારી સામે બેઠા છે એને? તો મામૂન જવાબ આપે છે કે તું મારી પાસેથી ઇજાઝત શું કામ લે છો? સવાલ એમને કરવાનો છે, તું એમનાથી ઇજાઝત લે, એમની પરમિશન માંગી લે. તો યહ્યા ઇબ્ન અક્સમ આપણા નવમા ઇમામથી ઇજાઝત લે છે કે મૌલા મને ઇજાઝત છે કે હું તમને સવાલ કરું? તો કહે છે કે આ તું સવાલ કરી લે મારાથી, જે તારે સવાલ કરવો હોય. તો ત્યારે યહ્યા ઇબ્ન અક્સમ સવાલ કરે છે કે મને એ વાતનો જવાબ આપો કે અગર કોઈ માણસ ihram પહેરેલી હાલતમાં શિકાર કરે તો એનો કફારો શું છે? ફિકહમાં અમુક ચેપ્ટર્સ એવા છે કે જે બહુ હાર્ડ ચેપ્ટર તરીકે મશહૂર છે, જે અઘરા ચેપ્ટર છે. મસલન શક્કિયાત નમાઝ. અગર કોઈ નમાઝની હાલતમાં શક કરે તો એને શું કરવાનું? આ બહુ અઘરું ચેપ્ટર છે, યાદ રાખવું બહુ મુશ્કેલ છે કે અગર બીજી રકાતમાં શક કર્યો તો શું કરશે, ચોથી રકાતમાં કર્યો તો શું કરશે. તો અમુક એવા ચેપ્ટર છે કે જે યાદ રાખવા બહુ સખ્ત છે. એમાંનું એક ચેપ્ટર જે છે હજ વાળું ચેપ્ટર છે કે હજમાં અગર આના પછી આમ કર્યું, આના પછી આ થયું, તો પછી એનો જવાબ શું? કફારો દેવાનો થયું તો એનો જવાબ શું? તો એ બહુ હાર્ડ ચેપ્ટર છે ઉલમાની નજરમાં. તો સવાલ પણ યહ્યા ઇબ્ન અક્સમ જેવા આદમીએ કર્યો તો એણે બહુ હાર્ડ સવાલ કર્યો. ફિકહની નજરથી જોવામાં આવે તો બહુ અઘરો સવાલ છે આ, કે અગર કોઈ ihramની હાલતમાં શિકાર કરી લે તો એનો કફારો શું? આ તો સવાલ થયો, એક સવાલ. તમે જાણો છો કે ઇમામ આનો જવાબ શું આપે છે? આપણને એમ થતું હશે કે મસલન ઇમામે કહી દીધું હશે કે ભાઈ મસલન એક દુંબો કુરબાન કરી દેવાનો, એક બકરાની કુરબાની દઈ દેવાની, એટલા લોકોને જમાડી દેવાના, આવો બધો જવાબ આપ્યો છે. પણ ના ના, ઇમામનો જે જવાબ તારીખની અંદર લખવામાં આવ્યો છે તો ઇમામનો જવાબ નથી હોતો, પરંતુ ઇમામ આ સવાલની સામે કેટલા બધા સવાલ સામા રાખી દે છે. ઇમામે જવાદ અલૈહિસ્સલામ જ્યારે સાંભળે છે કે સામેવાળો મને પૂછે છે કે ihramની હાલતમાં શિકાર કરવા વાળાનો કફારો શું, તો ઇમામ એના ઓપ્શન્સ આપે છે કે તું મને પહેલા એ તો કે એની કન્ડિશન શું હતી? જે માણસે શિકાર કર્યો તો એ બાલિગ હતો કે ના બાલિગ હતો? જેને શિકાર કર્યો તો એ હિલમાં કર્યો તો કે હરમમાં કર્યો તો? જેને શિકાર કર્યો તો એ મર્દ હતો કે ઔરત હતી? જેને શિકાર કર્યો તો એને ખબર હતી કે અમારા ઉપર કફારો આવશે કે નહીં આવે? જેને શિકાર કર્યો તો એને જાણી બૂજીને કર્યો તો કે ભૂલથી કર્યો તો? આ બધી વાતના પહેલા તું મને જવાબ આપ, પછી હું તને એનો જવાબ આપું કે આ બધી વસ્તુના જવાબ શું હશે. તો યહ્યા ઇબ્ન અક્સમ ચોંકી જાય છે કે મારા એક સવાલની અંદર એટલા બધા સવાલ. તકરીબન ફિકહની કિતાબોમાં મળે છે કે ઇમામે 36 ઓપ્શન આપ્યા. મેં તો 4-5 તમારી સામે, મને ખુદ યાદ ન રહ્યા એટલા બધા હું કેમ બયાન કરું. હવે તમે વિચારો, ઇમામ આ 36 સવાલોને એની સામે રાખે છે, પછી યહ્યા ઇબ્ન અક્સમ કહે છે મૌલા મેં તો આ રીતે વિચાર્યું જ નહોતું કે જે માણસ જે છે એ ihramની હાલતમાં શિકાર કરી લે તો એની એટલી બધી અલગ અલગ ઓપ્શન્સ હશે. તો પછી પોતે કહે છે મૌલા જ્યારે તમે સવાલ કીધા છે તો યકીનન તમને જવાબ પણ ખબર હશે, તો હવે તમે મને જવાબ પણ બતાવો કે આ બધા ઓપ્શનની સામેના જવાબ શું છે. તો ઇમામ જવાદ અલૈહિસ્સલામ જ્યારે આ વાતને બયાન કરે છે તો સાથે સાથે એક ઓપ્શનના એના જવાબ પણ આપતા જાય છે કે મસલન અગર શિકાર કરવાવાળો મર્દ હોય તો એનો કફારો આ છે, શિકાર કરવાવાળી ઔરત હોય તો કફારો આ છે, અગર બાલિગ હોય તો કફારો આ છે, ના બાલિગ હોય તો કફારો આ છે, હિલમાં શિકાર કર્યો હોય તો કફારો આ છે, હરમમાં શિકાર કર્યો તો કફારો આ છે. તો આ મામલો ક્યાંનો છે? આપણે તો હમણાં વાત થઈ, ઇમામની કુલ ઉંમર 25 વર્ષની છે અને આ જ્યારે વાક્યો બન્યો હોય છે ત્યારે ઇમામની ઉંમર 7 થી 8 વર્ષની અંદર હોય છે, ત્યારનો આ વાક્યો છે. તો આ ઘરાનાની અંદર જેટલા અફરાદ છે એ બધાનો મકામ એક જેવો છે, બધાનું ઇલ્મ એક જેવું છે, બધાનો અંદાજ એક જેવો છે. ઇમામ જવાદ અલૈહિસ્સલામનો ઇલ્મી મકામ. હવે બસ આખિરમાં હું એક ઇમામની હદીસ બયાન કરું અને વાત તમામ થઈ જાય.
एक बार बुलंद सलवात पढ़िए बना मोहम्मद वाले। ઇમામ જ્યારે પણ કોઈ માસૂમની વિલાદત અથવા તો શહાદતના દિવસો આવે તો આપણા માટે બહુ સારી ફુરસત અને ઓપોર્ચ્યુનિટી હોય કે આપણે ઇમામની જિંદગીમાંથી કોઈ વાતને શીખીએ અને આપણી જિંદગીમાં એને ઉતારીએ. નહીતર તો શું થાય, આપણે હિસાબ કિતાબ કરીએ તો દર વર્ષે બે મુનાસબત હોય એક માસૂમની. એક વખત વિલાદત આવે અને એક વખત શહાદત આવે. આપણે ઇમામ ઝમાના અને ઇસ્લામની વાત કરીને, કેમ કે ઇમામ ઝમાના અને ઇસ્લામ હજી હયાત છે, એને ખાલી વિલાદતનો જશ્ન મનાવીએ આપણે. તો દર માસૂમની બે મુનાસબતને આપણે ગણીએ અને એક વર્ષની અંદર બે વાતને યાદ કરીએ તો આપણી જિંદગીમાં કેટલો બધો ફેરફાર આવી જાય. પણ આપણે ઘણી વખત એવું થતું હોય, જ્યારે વિલાદતની મહેફિલ અથવા શહાદતની મજલિસ હોય તો એ જ વાકયાત ને એ જ જેસે બધી ઇમામની ઇન્ટ્રોડક્શન વાળી વાતો હોય કે જે આમતોરથી આપણી જે આઈડેન્ટિટી કાર્ડમાં લખતા હોય, ઇમામના વાલિદ આ, વાલિદા આ, ના ફરઝંદ એટલા, એમની ઉંમર એટલી, વાત તમામ થઈ. પણ ના, હકીકતમાં દર એક મુનાસબત ઉપર આપણે એક હદીસને યાદ કરીએ, એમની એક જિંદગીનો એક વાકયો યાદ કરીએ તો આપણી જિંદગી ઘણી બધી સારી બની શકે. એમાંની એક હદીસ નવમા ઇમામની, જેને મેં શરૂઆતમાં બયાન પણ કરી અરબીમાં, તો એમાં આપણે નવમા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ મુમિનુ યહતાજુ ઇલા સલાસે ખિસાલિન. ઇમામ ફરમાવે છે કે એક મોમિન ત્રણ ખસલતોનો, ત્રણ વસ્તુનો મોહતાજ હોય છે. આપણે અલ્લાહ પાસે શું દુઆ કરીએ, ખુદાવંદા અમને કોઈનો મોહતાજ નહીં કરતો. ઇમામ કહે છે કે મોમિન મોહતાજ છે ત્રણ વસ્તુ. એમાંથી પહેલી વસ્તુ બયાન કરે છે ઇમામ કે ત્રણ કઈ વસ્તુ છે કે જેનો એક મોમિન હંમેશા મોહતાજ હોય છે. એવું નથી એક જમાનામાં છે, એક ટાઈમમાં છે, એક ટાઈમમાં નથી, નહીં, હંમેશા ત્રણ વસ્તુનો મોહતાજ છે એક મોમિન. તો પહેલી વસ્તુ જે ઇમામ ફરમાવે છે કે મોમિનનો મોહતાજ હોય છે એ છે તૌફીકુમ મિનલ્લાહ. ઇન્સાન મોહતાજ છે એ વસ્તુનો કે અલ્લાહ તરફથી એને થોડી તૌફીક મળી જાય. આ પહેલી વસ્તુ બયાન કરે છે. બીજી વસ્તુ જે ઇમામ બયાન કરે છે કે એક મોમિન એનો મોહતાજ હોય છે એ કઈ છે? વવાઇઝુમ મિન નફસિહ. ઇમામ કહે છે કે એક મોમિન મોહતાજ છે કે એને ખુદ અંદરથી નસીહત કરવા વાળો નફ્સ મળે, ખુદ એનો નફ્સ એને નસીહત કરે. આ બે વસ્તુ, તૌફીક અલ્લાહની તરફથી, નસીહત કરવા વાળો નફ્સ. અને ત્રીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે એ વકબૂલ મિન મન યનસહુ, યાની કોઈ અગર એને નસીહત કરે તો એને કબૂલ કરવાનો એની અંદર પોટેન્શિયલ હોય. આ ત્રણ વસ્તુનો મોમિન મોહતાજ હોય છે. આમાંથી મારે ખાલી પહેલી વસ્તુ ઉપર થોડી વાત કરવી છે અને ત્યાં આગળ આપણે મહેફિલને તમામ કરી દઈએ. પહેલી વસ્તુ જે ઇમામ ફરમાવે છે કે મોમિન એનો મોહતાજ હોય છે એ છે અલ્લાહ તરફથી એને તૌફીક મળે. તૌફીકનો મતલબ શું થાય? આપણે ઘણીવાર ઇસ્તેમાલ કરતા હોઈએ કે અલ્લાહ મને તૌફીક આપી દે, અથવા તો એકબીજાની સામે પણ વાત કરતા હોઈએ તો કહેતા હોઈએ કે અલ્લાહ મને તૌફીક આપી ને મેં આ કામ કરી નાખ્યું. પણ તૌફીકનો મતલબ શું થાય? તૌફીકનો માના શું છે? તૌફીકનો મીનિંગ શું છે? અગર આપણે જાણવું હોય કે તૌફીકનો મતલબ ને માના શું છે તો બહુ આસાન જબાનમાં તમારી સામે બયાન કરું. તૌફીકનો મતલબ એ થાય કે અલ્લાહ એવા રસ્તાને હમવાર કરી દે, એવા રસ્તા આપણી સામે લાવી દે કે જેનાથી અલ્લાહની નજદીક થવા માટે આપણી રૂકાવટો દૂર થઈ જાય. આપણે જે કામ માટે દુનિયામાં આવ્યા છીએ, કુરાન મજીદ શું કહે છે? વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન. અમે ઇન્સાન અને જિન્નાતને પેદા નથી કર્યા પણ અમારી ઇબાદત કરવા માટે. તો જે આપણો મકસદ છે દુનિયામાં આવવાનો, અલ્લાહથી નજદીક થવાનો, તૌફીક એને કહેવામાં આવે છે કે જે આ રસ્તાની અંદર અડચણો, રૂકાવટો હોય એને દૂર કરીને રસ્તાને હમવાર કરી દે, ઇન્સાન જલ્દીથી ખુદા સુધી પહોંચી જાય. ઇન્સાનની જિંદગીમાં અમુક એવા કામો હોય છે, બસ જલ્દી બયાન કરું, કે જે જલ્બે તૌફીકનું કારણ બને. જલ્બે તૌફીક એટલે તૌફીકને લાવવી, પોતાના કામમાં શામિલ કરવી તૌફીકને. અને અમુક કામો એવા હોય છે કે જે સલ્બે તૌફીકનું કારણ બને છે. સલ્બે તૌફીક એટલે જેનાથી છીનવાઈ જવી, તૌફીક ચાલી જવી હાથમાંથી. તો હું બંનેના ત્રણ પોઈન્ટ બયાન કરી દઉં કે
જે કારણો જેનાથી અલ્લાહ ઇન્સાનની તૌફીકને આપે છે અથવા તો તૌફીકમાં વધારો કરે છે એના 3 પોઈન્ટ, અને જે વસ્તુથી ઇન્સાનની તૌફીક સલ્બ થઈ જાય છે, છીનવાઈ જાય છે, એના 3 પોઈન્ટ. ઘણી બધી વાતો બયાન થઈ છે હદીસોમાં, રવાયતોમાં, ઉલમાએ ઘણી વાત બયાન કરી છે, પણ હું ખાલી 3 વાત બયાન કરું છું. સૌથી પહેલી વાત કે જે ઇન્સાનને તૌફીક મળવાનું કારણ બને છે એ દુઆ છે. इंसान अल्लाह पास दुआ करतो रहे कि મને ખુદા તું તૌફીક આપ. આપણને જે દુઆ તાલીમ કરવામાં આવી છે, આજે જુમાનો દિવસ હતો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો દિવસ હતો. ઇમામની એક મશહૂર દુઆ છે મફાતિહુલ જનાનમાં, આપણે બધાએ સાંભળી પણ હશે અને પઢી પણ હશે, જેનું સૌથી પહેલું સેન્ટેન્સ આ છે કે અલ્લાહુમ્મા ઝુકના તૌફીક તાઆ, પરવરદિગાર તું મને તારી ઇતાઅતની તૌફીક અતા ફરમાવ. એટલે અલ્લાહ પાસે આપણે તૌફીક માંગીએ છીએ. તો ઈ જે કારણો છે, જે અસબાબ છે કે જેનાથી ઇન્સાનને અલ્લાહ તૌફીક આપે છે, એમાંનું પહેલું કારણ, પહેલો પોઈન્ટ છે કે ઇન્સાન અલ્લાહ પાસે દરખાસ્ત કરે, અલ્લાહ પાસે માંગે કે તું મને તૌફીક આપ. પોતાના ઉપર ભરોસા ઉપર ના રહે કે હું તો આ કામ કરી જ લઈશ. ના, બધી વસ્તુ હોવા છતાં ઘણી વખત ઇન્સાન પોતાનું ધાર્યું કામ નથી કરી શકતો જ્યાં સુધી ખુદાની મરજી, એનો ઈરાદો અને એની તૌફીક શામિલ હાલ ન હોય. આજ સુધી મને ખબર નથી તમે લોકો આવા કેસ જોયા હશે કે નહીં જોયા હશે. હું જાણું છું એવા અફરાદને, એવા લોકોને કે જેની પાસે જિંદગીના બધા અસબાબ ફરાહમ છે, પણ એને ઝિયાદત અને હજ કરવાની તૌફીક નથી. એનો મતલબ શું? એનો મતલબ ઈ થાય છે કે આ બધી વસ્તુ જે છે એ ઇન્સાનના હાથમાં નથી જ્યાં સુધી અલ્લાહ તરફથી તૌફીક એના શામિલે હાલ ના થઈ જાય. તો સૌથી પહેલી વસ્તુ જે કહેવામાં આવી છે કે ઇન્સાન તૌફીકને હાસિલ કરે એના માટે દુઆ કરે કે અલ્લાહ એને તૌફીક આપે, અથવા તૌફીક છે તો એમાં વધારો કરે. આ પહેલી વસ્તુ. બીજું જે પોઈન્ટ બયાન થયો છે રિવાયતોમાં, હદીસોમાં, ઉલમાએ બયાન કર્યો છે જેનાથી ઇન્સાનની તૌફીકમાં વધારો થાય છે અથવા તો તૌફીક મળે છે, એ છે વાલિદૈનને ખુશ કરવા, વાલિદૈનને રાજી કરવા, વાલિદૈનને આરામ પહોંચાડવો, વાલિદૈનની ખિદમત કરવી. અને ઘણા બધા ઉદાહરણ છે તારીખમાં અને વાકિયાતમાં, પણ અત્યારે એટલી બધી ફુરસત નથી કે આપણે એના ઉપર વધારે વાત કરીએ. વાલિદૈનને ઇન્સાન રાજી કરી દે તો એનો બેડો પાર થઈ જાય છે. એક નાની એવી મુસ્કુરાહટ જે વાલિદૈનના ચહેરા ઉપર ઇન્સાન કોઈ કામથી લઈ આવે, એની જિંદગી અને આખિરત બંનેને કામયાબ કરી દે છે. અગર તમે વાક્યો સાંભળ્યો હોય, એક ઇન્સાન કે જેની કબ્ર બનાવવા માટે, ખુદ દફન કરવા માટે રસૂલુલ્લાહ એની કબ્રમાં ઉતરે છે, પણ એને અઝાબ થઈ રહ્યો હોય છે. ખુદ રસૂલુલ્લાહ જેવી શખ્સિયત કબ્રમાં ઉતરે છે અને પછી એને અઝાબ. સવાલ કરવામાં આવ્યો આનું કારણ શું છે? તો રસૂલુલ્લાહ કહે છે આમાં હું કાંઈ નહીં કરી શકું. રહેમતુલ લિલ આલમીન જેવા પૈગંબર છે પણ કહે છે હું કાંઈ નહીં કરી શકું. શું કામ? પછી પૈગંબર ફરમાવે છે કે ભલે હું એની કબ્રમાં ઉતર્યો છું, મેં એને દફન કર્યો છે, પણ એની માં એનાથી નારાજ. જ્યાં સુધી એની માં એનાથી રાજી નહીં થાય, એનું આ કામ હલ નથી થવાનું, એનો આ કબ્રનો મરહલો આસાન નથી થવાનો. આ બીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ અલ્લાહ પાસે દુઆ કરવાથી તૌફીક મળશે. બીજો પોઈન્ટ વાલિદૈનને ખુશ કરવાથી, એને રાજી કરવાથી અલ્લાહ તૌફીક આપશે. ત્રીજો પોઈન્ટ અલ્લાહની રાહમાં કોશિશ કરવાથી. ફક્ત દુઆ કરવી કાફી નથી, ઇન્સાન આગળ વધે, મહેનત કરે, કોશિશ કરે. કુરાન મજીદમાં અલ્લાહ ફરમાવે છે મન જાહદા ફીના લનહદિયન્નહુમ સુબુલના, જે અમારી રાહમાં કોશિશ કરશે એને અમે રસ્તા દેખાડશું. હાથ ઉપર હાથ રાખીને બેઠી રહીએ તો અલ્લાહ નહીં આવે આપણો રસ્તો દેખાડવા માટે, પણ આપણે તૌફીકની દુઆ કરવાની સાથે સાથે મહેનત કરવી પડશે, સાથે સાથે ભોગ આપવો પડશે, ત્યારે આપણને અલ્લાહ તૌફીક આપશે. તો આ 3 વસ્તુ બયાન થઈ જે અલ્લાહની તૌફીક મળવાનું કારણ બને છે. 3 વસ્તુ આખીરમાં બયાન કરી દઉં જે તૌફીક સલ્બ થવાનું કારણ બને છે. સૌથી પહેલી વસ્તુ, જે તકરીબન જે વસ્તુ બયાન થઈ હાસિલ કરવા માટેની, એનાથી મુકાબલાની એટલે કે ઓપોઝિટ વાળી વસ્તુ. સૌથી પહેલી વસ્તુ જે ઇન્સાનની તૌફીકને સલ્બ કરી લે છે એ છે ગુનાહ કરવા. ઘણી વખત આપણે સમજતા હોય કે ગુનાહ કરવાથી ખાલી અલ્લાહ અઝાબ કરશે. અઝાબ તો થશે જ તે ગુનાહનો,
પણ સાથે સાથે જે સારા કામ કરવાની તૌફીક હશે ઈ પણ અલ્લાહ સલ્બ કરી દેશે. એટલે ગુનાહ કરવા માટેનો અઝાબ થવાનો છે એ તો એની જગ્યા ઉપર છે જ તે. તમે એક ખરાબ કામ કર્યું તો અલ્લાહ એની સજા આપશે, પણ ઈ ખરાબ કામ કરવું, ઈ ગુનાહ કરવું સબબ પણ છે કે તમે બીજા સારા કામ પણ નહીં કરી શકો. તો આ પહેલો સબબ જે ઇન્સાનની સલ્બ તૌફીકનો બને છે ઈ ગુનાહ કરવા. બીજું જેમ ત્યાં બયાન થયું કે હાસિલ કરવા માટે તૌફીક અલ્લાહની, તો શું થશે? ત્યાં આગળ કહેવામાં આવ્યું વાલિદૈનને રાજી કરવા. તો અહીંયા એના મુકાબલામાં છે કે જ્યારે ઇન્સાનને એના વાલિદૈનમાંથી કોઈ એક આંખ કરી દે તો અલ્લાહ એની તૌફીકને સલ્બ કરી દે. વાલિદૈન આંખ કરી દે છે, પછી શું બાકી રહી? અલ્લાહ એની તૌફીકને સલ્બ કરી લે છે વાલિદૈનના આંખ થવાથી. ત્રીજી ને આખરી વસ્તુ જે બયાન કરું છું એ છે કે મોમિનની મદદ અને એની યારી ન કરવી. એક મોમિન એટલો ઇખ્તિયાર રાખે છે, એના હાથ એટલા બધા ફેલાયેલા છે કે બીજા મોમિનની મદદ કરી શકે, પણ અગર એ મોમિન મદદ કરી શકતા હોવા છતાં બીજા કોઈ મોમિનની મદદ ના કરે તો અલ્લાહ એની તૌફીકને સલ્બ કરી લે છે, છીનવી લે છે. મેં તને એટલું બધું આપ્યું હતું, તે બીજાને કેટલું આપ્યું આમાંથી? તમે અગર એક મિસાલ તમારી સામે બયાન કરું, એક જગ્યા ઉપર અગર મિજબાની હોય, કોઈ જગ્યા ઉપર દસ્તરખાન લાગેલો હોય અને ત્યાં આગળ વસ્તુ પીરસવામાં આવતી હોય, તો એનું જનરલી જે થતું હોય કામ એવી રીતે થતું હોય કે જે દેવાવાળો માણસ હોય એના હાથમાં કોઈ વસ્તુ હોય અને લેવાવાળા જે બેઠા હોય એ હાથમાંથી વસ્તુ લેતા હોય. જ્યારે એક જગ્યા ઉપર તમે ફર્ઝ કરો, તસવ્વુર કરો કે 10-15 લોકો જે છે એ લાઈનમાં બેઠેલા છે ને એમાંથી એક માણસની પાસે આવીને દેવાવાળો નઝર કે નિયાઝ કે તબરુક કે જે કહીએ એ પેશ કરી રહ્યો છે. બહુ ધ્યાનથી સાંભળજો મિસાલને, બસ વાત તમામ થઈ ગઈ છે. દેવાવાળો નઝર નિયાઝ તબરુકને જે છે એ પેશ કરી રહ્યો છે. હવે એક પહેલા માણસની સામે આવીને એને દેવાની શરૂઆત કરી દીધી. એને જે સામેવાળો દેવા આવ્યો હતો એ જે થાળ હતો એમાંથી એક વસ્તુ લઈ લીધી, જે દેવાવાળો હતો એને લઈને આગળ વધી ગયો. બહુ તવજ્જો કરજો આનો ઉપર, બહુ ધ્યાન આપજો. દેવાવાળાએ વસ્તુ આપી દીધી, લેવાવાળાએ લઈ લીધી ને આગળ વધી ગયો. બીજા માણસ પાસે ગયો, એને પણ દેવાવાળાએ વસ્તુ આપી દીધી, લેવાવાળાએ લઈ લીધી ને આગળ વધી ગયો. એમ કરતા 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 લાઈનમાં 4-5 જણાની જે છે એ વારી પૂરી થઈ ગઈ. હવે એક એવા શખ્સની પાસે પહોંચ્યો કે જ્યારે આ દેવાવાળો થાળ લઈને એની પાસે જાય છે તો એની અંદર જે વસ્તુ હોય છે તો એ શું કરે છે? ધ્યાન રાખજો. જ્યારે એની સામે આ થાળ રાખવામાં આવે છે તો એ પોતાની વસ્તુ લઈને પોતાની પાસે નથી રાખી દેતો, પણ હવે એ શરૂ કરે છે આમાંથી વસ્તુ લઈને પાસ કરવાનું. વસ્તુ લઈ લીધી, બીજાને આપી દીધી, પાછી લઈ લીધી અને પછીનો જે બીજો માણસ હતો એને આપી. એક વસ્તુ લીધી, પછીના આપી. તમે સમજ્યા નથી શું થયો નતીજો, રિઝલ્ટ શું આવ્યું? અત્યાર લગી જેટલા લોકોએ પોતાની વસ્તુ લઈને પોતાની પાસે રાખી દીધી ને એ માણસ આગળ વધી ગયો, તો એમાં એટલી વખત જ તે કે જેટલી વખત માટે એની સામે થાળ રાખવામાં આવ્યો હતો ને વસ્તુ લઈ લીધી, બસ એટલી વખત એની સામે થાળ રહ્યો. પછી જ્યારે એને વસ્તુ એને પોતાની પાસે રાખી લીધી તો એ માણસ થાળ લઈને આગળ નીકળી ગયો, કારણ કે એને પોતાની વસ્તુ રાખીને પોતાની પાસે લઈ લીધી. પણ અહીંયા જ્યારે 5મા-6ઠા માણસ પાસે પહોંચે છે ને એ થાળમાંથી વસ્તુ લઈને બીજાને દેવા લાગે છે તો ખુલાસો એવો થયો કે જ્યાં સુધી બીજાને દેતો રહે છે તો થાળ લઈને એની સામે ઊભો રહે છે કે તું બીજાને દેતો રહે છે તો હું તારી સામે ઊભો રહું. તો અલ્લાહની તૌફીક પણ આવી છે. જ્યાં સુધી આપણે બીજા લોકોની મદદ કરશું, બીજા લોકોની યારી કરશું, બીજા લોકોને કામ આવશું તો અલ્લાહ આપણી તૌફીકને વધારો કરશે. 60-70 વર્ષની જે કઈ આપણી ઉંમર છે, આપણે દુનિયામાંથી એટલી જિંદગી ગુજારીને વયું જવાનું છે, પણ અલ્લાહની રાહમાં અગર એક નાનું એવું કામ કરી દેશું તો ઓછી જિંદગી પણ હશે તો બાબરકત જિંદગી આપણી હશે. ક્યારે? જ્યારે અલ્લાહની રાહમાં હશું. તો આપણા 9મા ઇમામ અલૈહિસ્સલામની જે હદીસ હતી એના એક ફિકરા ઉપર આપણે અત્યારે વાત કરી. અલ્લાહ આપણને તૌફીક આપે આ બધી વસ્તુને સમજવાની અને ઉપર ઇન્શાઅલ્લાહ અમલ કરવાની તૌફીક અતા કરે. दुआ करें परवरदिगार बेहक मुहम्मदिन व आल मुहम्मदिन अलैहिस्सलातु वस्सलाम. हमारा इमाम ना ज़हूर में ताजील फरमाओ, हमने बदाने एमना मुखलिस गुलामों में शुमार फरमाओ, परचम इस्लाम न सर बुलंद फरमाओ.
परचम कुफ्र और निफाक न सरनिगू फरमाओ खुदाया जहाँ जहाँ दुनिया में मोमिनीन आबाद छे एमनी जान माल इज्जत અને આબરૂની હિફાજત ફરમાવો ખુદાયા જે બીમાર છે એમને આજની શબના વાસ્તા અને વસીલાથી શફા અતા ફરમાવો જે મકરૂઝ છે એમના કર્ઝને અદા ફરમાવો જે પરેશાન છે એમની પરેશાની અને મુશ્કેલાતને દૂર ફરમાવો અમને જલ્દીથી જલ્દી કરબલા મોહલ્લા રજફ अशरफ काजमैन साबरा दीगर जितना मुकद्दस मकामात है हमने ज़ियारत नसीब फरमाओ हमारी तमाम हाजत ने तारी बारगाह में कबूल फरमाओ रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल